જિનાલય જઈએ. શાસ્ત્રોના પાને પાને જીન મૂર્તિ, જીન મંદિર અને જીન પૂજા. વગુર શ્રાવકે પુરી મત્તાલ નગરીમાં શ્રી મલ્લીનાથનું જીન મંદિર બનાવ્યું. શ્રી આવશ્યક મૂલપાઠ. ભરત મહારાજે અષ્ટાપદ પર્વત ઉપર 24 તીર્થંકરોની પ્રતિમાઓ તેમના વર્ણ, લંછન અને શરીરના કદ પ્રમાણે બનાવી સ્થાપન કરી. શ્રી આવશ્યક મૂલપાઠ. અભયકુમારે મોકલેલ મૂર્તિને જોઈને આર્દ્રકુમારને જાતિ સ્મરણ જ્ઞાન પેદા થયું. શ્રી સુયગદાન સૂત્ર. રાણી શ્રી દ્રૌપદીએ પરમાત્મા જીનેશ્વર દેવની પૂજા કરી. શ્રી જ્ઞાતાસૂત્ર મૂલપાઠ. રાવણે અષ્ટાપદ ગિરિવર તીર્થંકર ગોત્ર બાંધ્યું. શ્રી જ્ઞાતાસૂત્ર મૂલપાઠ. સિંધુ સૌવીરની રાજધાની વિદર્ભક નગરીના રાજા ઉદયનની પટરાણી ગૌશીર્ષ ચંદનમય શ્રી મહાવીરજીની પ્રતિમાની પૂજા કરતી હતી. શ્રી પ્રશ્ન વ્યાકરણ ગ્રંથ. સાધુ સાધ્વીને દીક્ષા અવસરે ઓઘો પૂર્વ અથવા ઉત્તર સન્મુખ ઊભા રાખીને આપવો, કેમ કે આ બે દિશામાં વધુ મંદિરો આવેલા છે, અથવા જે દિશામાં જીન ચૈત્ય રહ્યો હોય તે દિશામાં રહીને દીક્ષા આપવી કે લેવી જોઈએ. શ્રી સ્થાનંદ સૂત્ર. યોગ્ય પ્રાયશ્ચિત દાતાના અભાવમાં સમ્યક ભાવિક ચૈત્ય જિનાલય દેખાય તો ત્યાં જીન પ્રતિમા પાસે પ્રાયશ્ચિત લેવું. શ્રી વ્યવહાર સૂત્ર. રાજા સિદ્ધાર્થે 10 દિવસનો પુત્ર જન્મોત્સવ કર્યો ત્યારે જીન પૂજા સ્વરૂપ યાગો પણ કર્યા હતા. શ્રી કલ્પસૂત્ર. આચારંગ નિરુક્તિમાં જણાવ્યું છે કે શાશ્વત તીર્થ, અશાશ્વત તીર્થ, અન્ય આચાર્ય વગેરેની સામે જવું, તેમનું પૂજન કરવું વગેરે દ્વારા સમ્યક્ત્વ નિર્મળ થાય છે. આચારંગ નિરુક્તિ. જે આત્મા સમ્યક્તિ હોય તે જીન બિંબોને વંદન કર્યા વિના ન રહે. નમસ્કાર નિરુક્તિ. જીન બિંબ ભાવગ્રામ જ્ઞાનાદિત્રયનું કારણ બને છે. શ્રી કલ્પ ભાષા. શાશ્વત અશાશ્વત જિનાલયોને અહીં રહેલો હું વંદન કરું છું. શ્રી આવશ્યક સૂત્ર. નવા જીનેન્દ્ર ભવન જીનબિંબોની શ્રેષ્ઠ પ્રતિષ્ઠામાં પ્રશસ્ત પુસ્તક સુતીર્થ અને તીર્થંકરની પૂજામાં પોતાનું દ્રવ્ય વાપરે. ભક્ત પરિજ્ઞા સૂત્ર. સાન્વત્સરિક, ચાતુર્માસિક, ચૈત્રી આદિ 28માં પર્વતિથિઓમાં શ્રાવક જીનેશ્વર દેવની પૂજા ઉપાસનામાં ઉદ્યત બને. ઉપદેશમાળા, જેમાં દેવલોકમાં રહેલા જીનબિંબોના વર્ણ, આકાર, દેખાવ, ઊંચાઈ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવાભિગમ સૂત્ર. પંચમાંગ શ્રી ભગવતી સૂત્રનો પોકાર. જીન પ્રતિમાજીનું શરણ સ્વીકારવાથી ક્યારેય નુકસાન થતું નથી. આવશ્યક વૃત્તિમાં સૂરી પુરંદર આચાર્યદેવ શ્રીમદ વિજય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે જણાવ્યું છે કે જીન પૂજા પુણ્યના અનુબંધને કરાવનારી છે. ઘણા અશુભ કર્મોની નિર્જરા કરાવી દેવાની પ્રચંડ તાકાત જીન પૂજામાં રહેલી છે. ભગવતી સૂત્ર કહે છે, પરમાત્માનું નામ શ્રવણ તો અવશ્ય કલ્યાણને કરનારું છે, પરંતુ પ્રભુના ગોત્રનું શ્રવણ કરવાથી પણ પુણ્યબંધ થાય છે. મહાનિશિત સૂત્ર બોલે છે, જે જીવાત્મા જીનેશ્વર પરમાત્માનું જિનાલય બનાવે છે તે આત્મા 12મા દેવલોકમાં જાય છે. દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિ શાસ્ત્ર કહે છે કે સમુદ્રમાં ભ્રમણ કરી રહેલા માછલાઓની નજરમાં ક્યારેક જીનેશ્વર પરમાત્માની પ્રતિમા આકારનું માછલું પણ નજરે ચડી જાય છે. આવી જીનેશ્વર સમાન આકૃતિ ધરાવતા માછલાને જોઈને અનેક માછલા જાતિ સ્મરણ જ્ઞાન પામે છે, સમ્યક્ત્વને પામે છે, શ્રાવક ધર્મને સ્વીકારે છે, 12 વ્રતોને ગ્રહણ કરે છે અને સમાધિ સાથે સ્વર્ગવાસ પામી 8મા દેવલોકમાં જાય છે. ચરિત્ર ગ્રંથોમાં જીન પૂજા. 17 પ્રકારી પૂજા ચરિત્ર. ગુણરવર્મા રાજાના 17 પુત્રોએ ભેગા મળીને કુલ 17 પ્રકારી પૂજામાંથી એક પૂજા કરી, જેના પ્રભાવે 17 પુત્રો તે જ ભવે મોક્ષે ગયા. શ્રીપાલ ચરિત્ર. ઉજ્જૈનમાં દેવાદિદેવ શ્રી આદિશ્વરની પાવન પ્રતિમા સમક્ષ મહારાજા શ્રીપાળે શ્રી શ્રીચક્ર યંત્રી આરાધના કરી અને શ્રી શ્રીચક્રના નવન જલથી શ્રીપાલ રાજાનો તથા તેમની સાથેના 700 કોળીઓનો કોઢ રોગ નષ્ટ થયો. જે પ્રતિમાજી સમક્ષ આરાધના કરી તે પ્રતિમા આજે મેવાડમાં ધુલેવા નગરમાં શ્રી કેસરિયા નાથાય નામે પ્રસિદ્ધ છે. શ્રીપર્ણ ચરિત્ર. શ્રીલંકા જતા વચ્ચે દુઃખવાતા સાગરને તરવા માટે રામચંદ્રજીએ જીનમૂર્તિ સમક્ષ 3 દિવસ સુધી ઉપવાસ સહ ધ્યાન કર્યું અને ત્રીજા ઉપવાસે ધર્મેન્દ્રનું આગમન થયું. તેમને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા રામચંદ્રજીને અર્પણ કરી. કહ્યું છે કે જે પ્રતિમાના પ્રભાવે આખી સેના સાગર તરીને સામે કિનારે પહોંચી ગઈ. હરિવંશ ચરિત્ર. જરાકુમારે છોડેલી જરા વિદ્યાના નિવારણથી શ્રી કૃષ્ણ મહારાજે 8મનો તપ કર્યો. ત્રીજા દિવસે ધર્મેન્દ્ર દેવે આવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અર્પણ કરી, જેના પ્રક્ષાળ જળના પ્રભાવે સમગ્ર સૈન્યની જરા દૂર થઈ. જે પ્રતિમા આજે શંખેશ્વર પાર્શ્વનાથ નામે શંખેશ્વર તીર્થમાં પૂજાઈ રહી છે. 5મા જ્ઞાતા સૂત્ર. રાવણે અષ્ટોપદ ગિરી પર તીર્થંકર ગોત્ર બાંધ્યું. 6મું પદ્મ ચરિત્ર. રાવણે શ્રી શાંતિનાથ પરમાત્માની સમક્ષ રૂક્ષ્મણી વિદ્યાની સાધના આરંભી અને એ જે સિદ્ધ થઈ. 7મું કલ્પસૂત્ર સ્થવિરાવળી. સ્વયંભવ બ્રાહ્મણોના યજ્ઞસ્તૂપ નીચે જીન પ્રતિમાજીના દર્શન થતાં જૈન સાધુપણું સ્વીકાર્યું. વીરપાઠ પરંપરાના ચોથા ઉદ્ધારક જાહેર થયા. અભયકુમાર મંત્રીના ગૃહમાં જીન મંદિર હતું. શાળીભદ્રા શ્રેષ્ઠીના ઘરમાં જિનાલય હતું. દમયંતી જંગલમાં ગુફામાં માંડીને શ્રી શાંતિનાથ સ્વામીની મૂર્તિની પૂજા કરતી હતી. મનોરમા આપત્તિના સમયે પોતાના ગૃહ મંદિરમાં જઈ કૌશક કરતી હતી. ઇતિહાસની આંખે જીન બિંબો. ભરત મહારાજા ભરાવેલ માણેકનું જીનબિંબ આજે હૈદરાબાદમાં માણિકય સ્વામી તરીકે પૂજાય છે.
ગત ચોવીસીના 9મા જીનના વારામાં અષાઢી શ્રાવકે ભરાવેલ જીન ભીમ આજે શંખેશ્વર પાસના તરીકે શંખેશ્વરમાં પૂજાય છે. ભરૂચમાં સમડી વિહારમાં થતા મુંબઈ પાસે અગાસી તીર્થમાં આવેલું મુનીસુગ્ર સ્વામીનું જીનબીમ 20મા જીનેશ્વરના સમયમાં જ બનેલું છે. રાવણના દૂતો દ્વારા બનાવેલું જીનબીમ આજે મહારાષ્ટ્ર શિરપુર ગામે અંતરિક્ષ પરવાસોના સ્વરૂપે પૂજાય છે. 22મા તીર્થંકરના વારામાં ચલાવડી નામના શ્રાવકે 3 જીનબિંબો ભરાવેલ, એક સ્તંભન પાસનાથ ખંભાત, બીજી પ્રતિમા પાટણમાં, ત્રીજી પ્રતિમા ચારૂપમાં હાલ વિદ્યમાન છે. આ ત્રણેય બિંબો અંદાજે 5,86,744 વર્ષ પ્રાચીન છે એમ શિલાલેખ પરથી જણાય છે. ક્ષત્રિય કુંડ, મહુવા અને નંદિયા રાજસ્થાનના મહાવીર સ્વામીના બિંબો પ્રભુની હયાતીમાં નિર્માણ થયેલા છે. ઓસિયાનગરના મહાવીર જીનબિંબની પ્રતિષ્ઠા પ્રભુના નિર્વાણ પછી 70 વર્ષે કરવામાં આવેલ છે. ભદ્રેશ્વર તીર્થના જીર્ણોદ્ધારમાં જમીનમાંથી તામ્રપત્ર મળ્યું, તેમાં વીર નિર્વાણ 23મા મંદિરની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. બિકાનેરના મંદિરમાં અનેક પ્રતિમાઓ 2400 વર્ષથી પણ વધુ પ્રાચીન છે. સમ્રાટ સંપત્તિએ વીર નિર્વાણ બાદ 290 વર્ષે 1.25 લાખ જીન મંદિર બનાવ્યા, 36,000 મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, 1.25 કરોડ આરસના જીનબિંબ ભરાવ્યા, 95,000 પંચધાતુના બિંબો ભરાવ્યા. એમાંથી ઘણા બિંબો આજે વિદ્યમાન છે, ઘણા સ્થળે જમીનમાંથી પણ પ્રગટ થઈ રહ્યા છે. સુભાષિતોનો મંગલ ઘોષ. જીન પૂજા સર્વ વિઘ્નોનું નિવારણ કરનારી છે. જીન પૂજા જય અને વિજયને કરનારી છે. જીન પૂજા ખોટી ભાવોને પાપોને હરનારી છે. જીન પૂજાને જીન ધર્મને જે કરે છે તેનો આલોક પરલોકના સુખો, ચક્રવર્તી પદ, વાસુદેવ પદ, તીર્થંકર પદ, ઇન્દ્ર અને અહમ ઇન્દ્રના સુખો પ્રાપ્ત થાય છે. અંતે મોક્ષના સુખો પણ તેને હાથ વેતમાં થાય છે. જીન પ્રતિમાના પૂજન વંદન અને દર્શનથી ઋષિ હત્યાદિ જેવા ઘોર પાપો પણ ભાવવશત ધોવાઈને સાફ થઈ જાય છે. જીન પૂજા આપત્તિઓની, કષ્ટોની, પરંપરાગત બંધ અને અકાળ મરણ આદિનો નાશ કરનારી છે. વિધિપૂર્વક કરાયેલ પરમાત્માનું અષ્ટોત્તરી સ્તોત્ર વર્તમાન કાળને પણ ભૂત, પ્રેત, શાકિની, ડાકિની વગેરે ઉપદ્રવોને શાંત કરનારું છે, તેમજ ભયંકર કક્ષાના અસાધ્ય રોગોને પણ ક્ષય કરનારું છે. જીન પૂજકનો મોક્ષ ક્યારે? જો પૂયતિ સજ્જમ જીનન્દ્રાયમ તહ વિગય દોષમ સો તૈય ભવે સિજ્જૈ અહવા સઠ્ઠમે જન્મે. સર્વથા દોષ મુક્ત બની ચૂકેલા જીનેશ્વર દેવાદિદેવની જે જીવ ત્રણેય સંજ્ઞાએ પૂજા કરે છે, જે જીવ ત્રીજા ભવે મોક્ષપદને પામે છે, અથવા જો બહુ કર્મી હોય તો 7મા 8મા ભવે તો અવશ્ય મોક્ષપદને મળવે છે. પરમાત્માના જન્માભિષેકનું સ્થળ. મેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો છે. સપાટીથી 10,000 યોજન પહોળો છે. જમીનમાં 1,000 યોજન ઊંડો છે. સપાટી ભદ્રશાલવાન 500 યોજન ઊંચે ગયા બાદ નંદનવન 62,500 યોજન ગયા બાદ અને સોમન સંવત 36,000 યોજન ગયા બાદ પછી પાંડુકવન આવે છે. તેના ઉપર 12 યોજનની ચુલિકા છે. પાંડુકવનમાં 4 દિશાઓમાં સ્ફટિકની શિલા છે. મેરુની જે દિશામાં પ્રભુજી જન્મ્યા હોય તે દિશાની સ્ફટિક શિલા ઉપર સિંહાસન હોય છે. તેના પર 100 ધર્મેન્દ્ર બેસી પ્રભુજીને પોતાના ખોળામાં બેસાડે છે અને બીજા 63 ઇન્દ્રો પણ જન્માભિષેકના સમયે ત્યાં આવી ઊભા રહે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.